નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટમાં એકમ 2 વરસાદની મજા વિશે શીખીશું. પ્રવૃત્તિ નંબર 1, વરસાદની ઋતુ જામી છે ને, આવો 5 જોડકણા ગાઈએ. આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને વર્ષા ઋતુના 5 જોડકણા આપ્યા છે. તે જોડકણાનું આપણે ગાન કરવાનું છે, જીલ ગાન કરાવવાનું છે. ત્યારબાદ સમૂહ ગાન કરાવી અને બાળકોને આ જોડકણા કથન કરી અને સમજાવવાના છે. ત્યારબાદ આ જોડકણાની નીચે અહીં કેટલાક પ્રશ્ન આપ્યા છે. તે પ્રશ્નો બાળકોને પૂછી તેના જવાબ બાળકો પાસેથી મેળવી અને વર્ષા ઋતુનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ અહીં પેજની નીચે એક મોટો ગોળ, તેનાથી નાનું, તેનાથી નાનું એમ 3 ગોળ આપેલા છે. તો આવો આકાર આપણને જ્યાં જોવા મળે ત્યાં આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2, ચિત્ર પરથી વાતચીત કરો. અહીં આપણને એક સરસ મજાનું ગામડાના વરસાદના દ્રશ્યનું ચિત્ર આપેલું છે, જેમાં ખૂબ જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને બાળકો વરસાદમાં નાહી રહ્યા છે અને કેટલાક લોકો વરસાદથી પલળી ન જવાય એ માટે છત્રી લઈ અને ચાલી રહ્યા છે. તો કેટલાક લોકોએ રેનકોટ પહેર્યો છે અને ચિત્રમાં સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ વગેરે જેવા વાહનો દેખાય છે અને એક ભાઈ શાકભાજીની લારી લઈ અને ચલાવી રહ્યા છે. એક 3 પૈડાવાળી સાયકલ એક ભાઈ ચલાવી રહ્યા છે અને તેમાં ખૂબ જ ભાર ભરેલો હોવાથી 2 બાળકો જે સાયકલને ધક્કો મારી રહ્યા છે. અને એક નાસ્તાની અને ફરસાણની એક દુકાન છે અને એ દુકાનની બાજુમાં એક મોટી ઉંમરના વૃદ્ધ ભાઈ ઊભા છે. 2 બાળકો વરસતા વરસાદમાં સાયકલ ચલાવી અને આવી રહ્યા છે. કેટલાક બાળકો વરસાદમાં નાહી રહ્યા છે અને ઉછળકૂદ કરી રહ્યા છે. આવું સરસ મજાનું વરસાદના દ્રશ્યનું ચિત્ર આપણને આપેલું છે. જે ચિત્રનો આપણે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને બાળકો પાસે એ ચિત્રનું અવલોકન કરાવવાનું છે અને ત્યારબાદ વરસાદના દ્રશ્યોના ચિત્રનું વર્ણન કરાવવાનું છે. ત્યારબાદ અહીં ચિત્રની નીચે કેટલાક આપણને પ્રશ્નો આપેલા છે. તે પ્રશ્નો બાળકોને પૂછી અને તેના જવાબ આપણે મેળવવાના છે અને બાળકોને એ રીતે વાતચીત અને ચર્ચા દ્વારા ચિત્રનું વર્ણન કરાવવાનું છે. ત્યારબાદ અહીં પેજની નીચે આપણને વ, ર, સ અને દ મૂળાક્ષર આપેલા છે. આવા મૂળાક્ષરો આપણે અહીં જે મૂળાક્ષરો આપેલા છે તેમાંથી ગોતી અને તેના ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3, બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. અહીં આપણે કેટલાક જીભતોડિયા વાક્યો આપેલા છે. તે વાક્યો આપણે બોર્ડ ઉપર લખી અને વારાફરતી એક વાક્ય બાળક પાસે બોલાવવાનું છે. ત્યારબાદ આખું ટંગ ટ્વિસ્ટ બોલાવવાનું છે. ત્યારબાદ શરૂઆતમાં ધીમે ધીમે વાક્યો બોલાવવાના અને પછી ઝડપથી વાક્યો બોલાવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4માં અહીંયા આપણને એક સૂરજ અને ચંદાની વાર્તા આપેલી છે. તે વાર્તાનું શિક્ષક દ્વારા સૌપ્રથમ પઠન કરવાનું છે. ત્યારબાદ કથન દ્વારા રસપ્રદ રીતે બાળકોને આ વાર્તા સંભળાવવાની છે. કે ઘણા સમય પહેલાંની વાત છે. એક દિવસ નામનો માણસ હતો. તેને એક વહુ હતી. તેનું નામ રાત હતું. રાત ખૂબ જ સુંદર હતી અને એ બંનેને 2 બાળકો હતા. એક દીકરાનું નામ સૂરજ હતું અને દીકરીનું નામ ચંદા હતું. બધા મોજથી રહેતા હતા. એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળે છે. ચારે બાજુ રંગબેરંગી ફૂલો હતા, પતંગિયા હતા, પંખીઓ કલરવ કરતા હતા. આવું બધું જોતાં જોતાં બાળકો ખૂબ જ આગળ નીકળી જાય છે અને અચાનક એક ઘનઘોર જંગલ આવી જાય છે. હવે આ જંગલની અંદર એક મોટો અજગર રહેતો હતો અને તે જંગલમાં આ બાળકો જઈ ચડે છે. અજગર ખૂબ જ ભૂખ્યો હતો. બાળકોને જોઈને તેને તો વધારે ભૂખ લાગી. અજગર સૂરજ અને ચંદાની પાસે જાય છે અને એક ઝપાટામાં બંને બાળકોને આખા ગળી જાય છે. પછી સરસ મજાનું જમણ કરી અને અજગર તો નદી કિનારે જાય છે અને ત્યાં આરામ કરે છે. આ બાજુ દિવસ અને રાત બંને બાળકોની રાહ જોતા હોય છે, પરંતુ બાળકો આવ્યા નહીં એટલે તેઓ તો ચિંતા કરવા લાગ્યા અને બાળકોને ગોતવા માટે તેઓ નીકળે છે. ઘણું બધું ફરે છે અને ખૂબ જ બાળકોની શોધ કરે છે, પરંતુ ક્યાંય બાળકો મળતા નથી. એટલે શોધતા શોધતા તેઓ જંગલમાં આવે છે અને એક ઝાડ નીચે
બેસે છે. તો એ ઝાડ ઉપર બે કાગડાઓ બેઠા હતા. એમાં એક કાગડાએ કહી દીધું કે બાળકો તો અજગરના પેટમાં છે. એટલે દિવસ અને રાત તો ખૂબ જ ગભરાઈ જાય છે. હવે અજગરના પેટમાંથી બાળકો કેવી રીતે બહાર કાઢવા તેની ચિંતા કરવા લાગે છે. પછી તો રાત છે એ તેની બહેન ઊંઘ પાસે જાય છે. તો ઊંઘ છે એ એક રસ્તો શોધી કાઢે છે અને તેની બહેન રાતને કહે છે કે હું અજગરને ઊંઘાડી દઈશ, પછી સૂરજ અને ચંદાને બહાર કાઢી લેજો. એમ કહી અને તેઓ બધા જંગલમાં જાય છે અને જ્યાં અજગર સૂતો હતો ત્યાં જઈ અને ઊંઘ તો હળવેકથી અજગરની આંખોમાં ઘૂસી જાય છે. એટલે અજગરે મોટું બગાસું ખાધું અને મોઢું એનું ખુલ્લું રહી ગયું અને ખુલ્લું મોઢું રાખી અને સૂઈ ગયો. હવે રાત અજગરની ઉપર જાય છે અને પડે છે અને બાળકોને આગળ ધકેલે છે. એટલે બંને બાળકો દોટ મૂકી અને બહાર નીકળી જાય છે અને કૂદીને ઊંઘ પણ આંખમાંથી બહાર નીકળી અને અલોપ થઈ જાય છે. અને અજગર જાગે છે તો એ બંને બાળકોને દોડતા જુએ છે. એટલે અજગર છે એ બાળકોની પાછળ પડે છે, પરંતુ બાળકો હાથમાં આવતા નથી અને બાળકો તો પહાડ પર ચડી અને આકાશમાં ઉડી ગયા. અજગર ગુસ્સાથી ધુઆ થઈ ગયો. એણે જોરથી ફૂંફાડો માર્યો. સૂરજ અને ચંદા તે દિવસથી આકાશમાં જ રહે છે. અજગર એમને ગળી શકતો નથી. આવી સરસ મજાની સૂરજ અને ચંદાની આપણને એક વાર્તા આપી છે. તે વાર્તા બાળકોને સંભળાવી. અહીં નીચે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો બાળકોને પૂછી તેના જવાબ મેળવવાના છે અને વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5 અભિનય કરો. તેમાં આપણને વાર્તા આધારિત કેટલાક અહીં વાક્યો આપેલા છે. તે વાક્યોનું બોલી અને બાળકોને તેનો અભિનય કરાવવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6માં અહીં કેટલાક આપણને વાર્તા આધારિત પ્રશ્નો આપેલા છે. તે પ્રશ્નો બાળકોને પૂછી અને તેનો જવાબ મેળવવાનો છે અને એ જવાબને 4 વખત લખાવવાનો છે અને દરેક વખતે સારા અક્ષર બાળક કાઢે તે જોવાનું છે. અહીં પહેલો પ્રશ્ન છે, ચંદાના મમ્મીનું નામ શું હતું? તો કે તેનો જવાબ છે રાત. તો રાત શબ્દને આ રીતે 4 વખત ગોઠવી અને બાળક પાસે લખાવવાનું છે. બીજો પ્રશ્ન છે, રાતના પતિનું નામ શું હતું? તો કે દિવસ. તો દિવસ શબ્દ આ રીતે 4 વખત લખાવવાનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, અજગર આરામ કરવા ક્યાં ગયો? તો કે નદી કિનારે. તો નદી કિનારે શબ્દ 4 વખત આ રીતે લખાવવાનો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પંખીઓ શું કરતા હતા? તો કે કલરવ કરતા. તો કલરવ શબ્દ આ રીતે 4 વખત ખૂટીને લખાવવાનો છે. પાંચમો પ્રશ્ન છે, સૂરજ અને ચંદાને કોણ ગળી ગયું? તો કે અજગર ગળી ગયો. તો અજગર શબ્દ આ રીતે બાળકો પાસે ખૂટીને 4 વખત લખાવવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7, બગાસું ખાવો અને ઊંઘી જાઓ. આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને કેટલાક 6 વાક્યો આપેલા છે. તે વાક્યો શિક્ષક બોલશે અને જો એ વાક્યો વાર્તાની અંદર આવતા હોય છે તો બાળકો બગાસું ખાય છે અને જો એ વાક્ય વાર્તામાં નહીં આવતા હોય તો બાળકો ઊંઘી જવાનો અભિનય કરશે. આ રીતે આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 8, સૂનો ઢૂંઢો અને નિકાલો. આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે, જેવા કે જમાદાર, સસલું, વાહન, દડો, રાજા, વડ, રમકડું, દાદર, સગડી, દાડમ, ગાય અને રાસ. આ શબ્દો શિક્ષક બોલશે અને બાળકો સાંભળશે અને આ શબ્દોમાંથી વ મૂળાક્ષર જ્યાં હોય તે વ મૂળાક્ષર બાળક ઓળખી કાઢશે અને વ મૂળાક્ષર ઉપર ચેકો મારશે. આ રીતે વારાફરતી ર, સ અને દ મૂળાક્ષર માટે પણ આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 9, અક્ષર થપ્પો રમો. આ રમત રમાડવા માટે બાળકોને સૌપ્રથમ વ, ર, સ અને દ, ત્યારબાદ ન, મ, ગ અને જ મૂળાક્ષરો ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી અને બાળકોને આ અક્ષરો ઓળખાવવાના છે. ત્યારબાદ આ મૂળાક્ષરોના ફ્લેશ કાર્ડ 8 બાળકોને ઊભા કરી અને તેને ગળામાં મૂળાક્ષરો પહેરાવી દેવાના છે. ત્યારબાદ વર્ગની દિવાલની નજીક 8 વિદ્યાર્થીઓને છૂટા ઊભા રાખી દેવાના છે. ત્યારબાદ બીજા વિદ્યાર્થીઓ વર્ગમાં વચ્ચે બેસશે
અને એ વર્ગમાં નીચે વચ્ચે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓને આ રમત રમવા માટે ઊભા કરવાના છે. ત્યારબાદ શિક્ષક ખંજરી વગાડશે અને જેવી ખંજરી વગાડવાનું બંધ કરશે અને શિક્ષક એક મૂળાક્ષરનું નામ બોલશે, તે મૂળાક્ષરની નજીક બધા બાળકો વયા જાય છે અને વર્ગમાં વચ્ચે બેઠેલા વિદ્યાર્થીઓ નક્કી કરશે કે 8 વિદ્યાર્થીઓએ મૂળાક્ષર ઓળખી શક્યા કે નથી ઓળખી શક્યા. આ રીતે વારાફરતી બીજા મૂળાક્ષરોની રમત રમાડવાની છે અને બીજા 8 વિદ્યાર્થીઓને ઊભા કરી આ રીતે વારાફરતી રમત રમાડવાની છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 10. વ, ર, સ, દ આકાર શોધી તેના પર ચોરસ કરો. આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને એક ફકરો આપેલો છે. એ ફકરામાંથી બાળકો વ, ર, સ અને દ મૂળાક્ષર શોધી અને તેના ઉપર ચોરસ કરશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 11. હથેળીમાં લખીએ. આ પ્રવૃત્તિની અંદર આપણે એકમાં જોઈ ગયા તેમ અહીં વ, ર, સ, દ મૂળાક્ષરો બાળકો વારાફરતી એક પછી એક પોતાની હથેળીમાં, મિત્રની હથેળીમાં, મિત્રના ગાલ ઉપર અને પોતાના ગાલ ઉપર વારાફરતી આ મૂળાક્ષરો લખશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 12. શબ્દો તૂટી ગયા છે, તમે ભેગા કરી વાંચો. આ પ્રવૃત્તિની અંદર અહીં જે મૂળાક્ષરો આપેલા છે તે મૂળાક્ષરોના ફ્લેશ કાર્ડ બાળકોને આપી અને એ મૂળાક્ષરોનો બાળકોને પરિચય કરાવવાનો છે. ત્યારબાદ એ મૂળાક્ષરો અલગ અલગ કઈ રીતે વંચાય અને તેને ભેગા કરવાથી જે શબ્દ બને છે તે શબ્દને કઈ રીતે વંચાય તે બોર્ડ ઉપર લખી અને બાળકોને વંચાવવાના છે. જેમ કે રા સ રાસ, સા દ સાદ, જા ગે જાગે, સે વ સેવ, વા ર વાર, ગા જે ગાજે, વ ર સે વર્ષે, વા ન ર વાનર. આ રીતે બાળકોને છૂટા છૂટા મૂળાક્ષરોને કઈ રીતે વંચાય અને એ મૂળાક્ષરો ભેગા કરવાથી જે શબ્દ બને છે તેને કઈ રીતે વંચાય તેનો બાળકોને પરિચય કરાવવાનો છે. ત્યારબાદ અહીં વ મૂળાક્ષર આપેલો છે તે વ મૂળાક્ષર આપેલા મૂળાક્ષરોમાંથી શોધી અને તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં મૂળાક્ષરો આડાઅવળા છે તે મૂળાક્ષરોને ગોઠવાથી જે શબ્દ બને છે તે નીચેના ચોરસમાં લખવાના છે. જેમ કે વાનર, વર્ષે, વાર, સેવા, જાગે, ગાજે વગેરે જેવા શબ્દો મૂળાક્ષરોને ગોઠવતા બને છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 13. ગાવો મેચિંગ મેચ રમો. આ પ્રવૃત્તિ કરાવવા માટે બાળકોના 4 જૂથ બનાવવાના છે અને એક જૂથને વ, ર, સ અને દ મૂળાક્ષર આપવાના છે. ત્યારબાદ બીજા જૂથને ન, મ, ગ અને જ મૂળાક્ષરોના ફ્લેશ કાર્ડ આપવાના છે. ત્યારબાદ ત્રીજા જૂથને વા, રા, સા અને દા મૂળાક્ષરોના ફ્લેશ કાર્ડ આપવાના છે. ત્યારબાદ ચોથા જૂથને ને, મે, ગે અને જે મૂળાક્ષરો લખેલા ફ્લેશ કાર્ડ આપવાના છે. ત્યારબાદ આ મૂળાક્ષરોનો શિક્ષક બાળકોને પરિચય કરાવશે. ત્યારબાદ અહીં જે આપણને ગીત આપેલું છે તે ગીત શિક્ષક રોલ બોર્ડ કે કાર્ડ પેપર ઉપર લખશે. ત્યારબાદ એ ગીત 2 વખત બાળકોને ગૌરવવાનું છે અને ત્યારબાદ વારાફરતી દરેક જૂથને બોલાવી તેઓને આપેલા અક્ષર પત્તા બાળકો અહીં આપેલા ગીતના મૂળાક્ષરો ઉપર ગોઠવે તેમ કહેવાનું છે અને આ રીતે બાળકોને વારાફરતી રમત રમાડવાની છે. ત્યારબાદ આ રમત ના, મા, ગા, ચા અને વે, રે, સે અને દે મૂળાક્ષરો માટે પણ રમાડી શકાય. આ રીતે અક્ષર પત્તા બદલીને આ રમત વારંવાર બાળકોને રમાડવાની છે અને મૂળાક્ષરોનો પરિચય કરાવવાનો છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 14. વાર્તા સાંભળો, સૂરજ અને ચંદા. આ વાર્તા શિક્ષક લાર્જ સ્ટોરી બુકમાંથી પુસ્તકનું લખાણ વિદ્યાર્થીઓને દેખાય તે રીતે પાઠ્યપુસ્તક પકડી અને વાર્તા વાંચશે અને ત્યારબાદ તેનું ઝીલ વાંચન બાળકોને કરાવશે. ત્યારબાદ અહીં હોળી કવિતાની પૂર્વ તૈયારી માટે બાળકોને માટીમાંથી હોળી બનાવી લાવવાનું ગૃહ કાર્ય આપવાનું છે. ત્યારબાદ અહીં પેજની નીચે સ મૂળાક્ષર આપેલો છે તે આપેલા અહીં મૂળાક્ષરોમાંથી સ મૂળાક્ષર ગોતી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 15. ઓળખો, મોટેથી બોલો અને બતાવ્યા પ્રમાણે લખો. આ પ્રવૃત્તિની અંદર આપણને વ, ર, સ અને દ મૂળાક્ષરો આપેલા છે
તે મૂળાક્ષરો આપણે બાજુમાં આપેલા ખાનામાં લખવાના છે. પ્રથમ લીટીમાં મૂળાક્ષરો ટપકા ઘૂંટીને લખવાના છે અને ત્યારબાદ નીચે આપેલા ખાનામાં તે મૂળાક્ષરો નમૂના પ્રમાણે બતાવ્યા પ્રમાણે લખવાના છે. ત્યારબાદ અહીં સૂનો, ઢૂંઢો અને નિકાલોની રમત રમાડવા માટે અહીં કેટલાક જે શબ્દો આપેલા છે તે શબ્દમાંથી શિક્ષક કોઈ પણ એક શબ્દ બોલશે. તે શબ્દ બાળકો આપેલા શબ્દમાંથી શોધી કાઢશે. આ રીતે આ રમત રમાડવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે ર મૂળાક્ષર આપેલો છે. તે ર મૂળાક્ષર આપેલા મૂળાક્ષરોમાંથી બાળકો શોધી અને તેના ઉપર ગોળ કરશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 16માં શિક્ષક બાળકોને સૂરજ અને ચંદા વાર્તા સંભળાવશે. ત્યારબાદ બાળકો આ વાર્તામાંથી જે શબ્દ વાંચતા આવડતા હોય છે તે શબ્દ નીચે લીટી કરશે અને મિત્રોને એ શબ્દ વાંચી સંભળાવશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 17 ઓળખો, મોટેથી બોલો અને લખો. આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને વે, રે, સે અને દે મૂળાક્ષરો આપેલા છે. તે મૂળાક્ષરો ટપકા ઘૂંટી અને લખવાના છે. ત્યારબાદ બાજુના આપેલા ખાનામાં તે મૂળાક્ષરો લખવાના છે. ત્યારબાદ તેની નીચે વાર, ગામ, ગમે, જાગે, રેસા, વેદ વગેરે જેવા શબ્દો આપેલા છે. તે શબ્દો બાજુના આપેલા ખાનામાં લખવાના છે. ત્યારબાદ અહીં આપેલા મૂળાક્ષરો અને શબ્દો જો બાળકો વ્યવસ્થિત સારા અક્ષરે લખી શકતા હોય તો અહીં એ નીચે સાચાની નિશાની કરવાની છે. અને જો બીજા બાળકની મદદ લઈ અને લખીએ તો બીની નીચે સાચાની નિશાની કરવાની છે. અને જો બાળકો સરસ રીતે ના લખી શકતા હોય તો સી નીચે સાચાની નિશાની કરવાની છે અને શિક્ષકની સહી કરવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે દ મૂળાક્ષર આપેલો છે. તે દ મૂળાક્ષર આપેલા મૂળાક્ષરોમાંથી બાળક શોધી અને તેના પર ગોળ કરશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 18 બ વિભાગના અક્ષરોને અ વિભાગના જેવા બનાવો. આ પ્રવૃત્તિની અંદર અહીં અ વિભાગમાં 5 વાક્યો આપેલા છે અને બ વિભાગમાં ફક્ત મૂળાક્ષરો આપેલા છે. તે મૂળાક્ષરોને કાનો માત્ર લગાડી અને અ વિભાગના વાક્ય જેવા બનાવે તેમ બાળકોને કહેવાનું છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 19 વાક્યને ચિત્ર સાથે જોડો. અહીં કેટલાક વાક્યો આપેલા છે તેને ચિત્રો સાથે યોગ્ય જોડી બનાવવાની છે. અહીં વરસાદ વરસે તેને વાક્યને અહીં વરસાદના ચિત્ર સાથે જોડેલું છે. ત્યારબાદ અહીં દાદા ગમે તો અહીં દાદાનું ચિત્ર દોરેલું છે તો એને આપણે જોડવાની છે. ત્યારબાદ મગન જમે તો અહીં મગન સફરજન જમે છે તો એ ચિત્ર સાથે આપણે વાક્યને જોડવાનું છે. ત્યારબાદ રમા રમે એ વાક્ય આપેલું છે તે વાક્યને આપણે અહીં રમકડાથી રમે છે તે ચિત્ર સાથે આપણે જોડવાનું છે. ત્યારબાદ અહીં પેજની નીચે આપેલી ખાલી જગ્યામાં 3 ફૂલના ચિત્ર દોરી અને ફૂલની પેટર્નને આપણે આગળ વધારવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 20માં બાળકોને લાર્જ સ્ટોરી બુકનો ઉપયોગ કરી અને વાર્તા વાંચી સંભળાવવાની છે. આ માટે બાળકો વાર્તાનું લખાણ જોઈ શકે તેમ રાખી અને વાક્યો અને શબ્દો ઉપર આંગળી રાખી અને વાર્તા વાંચી સંભળાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 21માં અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે જેવા કે વાર, સાદ, દાવ, માન, સેવ, દેવ, ગેસ, મેના, નાવ, દવા, વાદ વગેરે. આ બધા શબ્દો બાળકોને સારી રીતે બોલાવવાના છે અને ત્યારબાદ બાળકો સારા અક્ષરે આપેલા ખાનામાં શબ્દો લખે તેમ કહેવાનું છે. ત્યારબાદ અહીં જો બાળકો શબ્દો સારી રીતે સારા અક્ષરે લખી શકતા હોય તો અહીં એ નીચે સાચાની નિશાની કરવાની છે. જો બીજાની મદદ લઈ અને લખી શકતા હોય તો બી નીચે, અને જો સારા અક્ષરે ના લખી શકે તો સી નીચે સાચાની નિશાની કરવાની છે અને શિક્ષકની સહી કરવાની છે. ત્યારબાદ અહીં વ મૂળાક્ષર આપેલો છે તો આપેલી ખાલી જગ્યામાં પૂરી લીટીમાં વ મૂળાક્ષર આપણે સારી રીતે લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 22માં અહીંયા આપણને 6 વાક્યો આપેલા છે જેવા કે મેના રાસ રમે, બીજું વાક્ય મેનાને રાસ ગમે, ત્રીજું વાક્ય વેદ રસ જમે, ચોથું વાક્ય વેદને રસ ગમે, પાંચમું વાક્ય દેવ સેવ જમે, છઠ્ઠું વાક્ય દેવને સેવ ગમે. આ વાક્યો મોટેથી વાંચવાના છે અને બાળકોને સ્લેટમાં આ વાક્યો લખાવવાના છે. ત્યારબાદ એકમ 2ની અર્લી રીડિંગનો ઉપયોગ કરીએ બાળકોને શબ્દો અને વાક્યો વંચાવવાના છે અને લખાવવાના છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 23
આ પ્રવૃત્તિમાં આપણને અહીં એક હોળીનું અભિનય ગીત આપેલું છે, તે અભિનય ગીત બાળકોને કરાવવાનું છે. ત્યારબાદ બાજુમાં ચિત્રો અને શબ્દો આપેલા છે, જેવા કે સઢ, મુસળ, થોથા, પરી વગેરે જેવા શબ્દો બાળકોને વંચાવવાના છે અને લખાવવાના છે. ત્યારબાદ અભિનય ગીતની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નો બાળકોને પૂછી તેના જવાબ મેળવવાના છે અને વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે ર મૂળાક્ષર આપેલો છે, તેને પૂરી લીટીમાં આ રીતે ર મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 24, સાંભળો, જુઓ અને શબ્દ ઓળખો. આ પ્રવૃત્તિની અંદર શિક્ષકે હોળી અભિનય ગીતની એક પંક્તિ ગાવાની છે. બાળકો આ પંક્તિઓ સાંભળશે અને ત્યારબાદ અહીં જે નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નો બાળકોને શિક્ષક પૂછશે અને બાળકો કવિતામાં જોઈ અને એ પ્રશ્નોના જવાબ આપશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 25, અહીં આપણને કેટલાક 10 વાક્યો આપેલા છે. એ વાક્યોમાં જે શબ્દો આવતા હોય તે શબ્દ કાર્ડ બાળકો પાસે બનાવવાના છે. ત્યારબાદ દરેક બાળકને એક શબ્દ કાર્ડ આવે તે રીતે એક શબ્દ કાર્ડ બાળકને આપી દેવાનું છે. ત્યારબાદ શિક્ષક વાક્ય બોલશે અને બાળકો પાસે જે વાક્યમાં આવતા શબ્દ કાર્ડ હશે તે ક્રમમાં આગળ આવી અને ગોઠવાઈ જશે. ત્યારબાદ નીચે બેઠેલા બાળકો એ વાક્ય મોટેથી વાંચશે. આ રીતે દરેક વાક્ય માટે આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે સ મૂળાક્ષર લખેલો છે, તે પૂરી લીટીમાં આ રીતે સ મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ અહીં કાગળમાંથી હોડી, વિમાન, કેમેરા, દેડકો, પંખો, પડીકું, ફરકડી વગેરે જેવી વસ્તુઓ બાળકો પાસે બનાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 26માં અહીં કેટલાક ચિત્રો આપેલા છે, તે ચિત્રનું નામ નીચે આપેલી ખાલી જગ્યામાં બાળકો લખશે. અહીં પહેલી લીટીમાં મારું નામ ખાલી જગ્યા છે, ત્યાં દરેક બાળક પોતાનું નામ લખશે. ત્યારબાદ અહીં વાદળનું ચિત્ર છે, તો અહીં વાદળ શબ્દ લખવાનો છે. અહીં ગાજરનું ચિત્ર છે, તો અહીં નીચે લીટીમાં ગાજર શબ્દ લખવાનો છે. અહીં મગરનું ચિત્ર છે, તો નીચે લીટીમાં મગર શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં દવાઓ છે, તો અહીં નીચે દવા શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં મમરાનું ચિત્ર છે, તો અહીં નીચે મમરા શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં ડીશમાં સેવ છે, તો નીચે સેવ શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં જો બાળકો ચિત્ર જોઈ અને શબ્દ સાચી રીતે સારા અક્ષરે લખી શકે તો અહીં એ નીચે સાચાની નિશાની કરવાની છે અને શિક્ષકે અહીં સહાય કરવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે દ મૂળાક્ષર આપેલો છે, તેને પૂરી લીટીમાં આ રીતે દ મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 27. આ પ્રવૃત્તિમાં અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો મોટેથી વાંચવાના છે અને એ વાક્યો નીચે જે ખાલી જગ્યા લખેલી છે તે ઉપરના વાક્યોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં પહેલી ખાલી જગ્યામાં દાદા આવશે, બીજી ખાલી જગ્યામાં રમે, ત્રીજી ખાલી જગ્યામાં વેદ શબ્દ આવશે અને આ બાજુ પહેલી ખાલી જગ્યામાં સાવન, બીજી ખાલી જગ્યામાં સર અને ત્રીજી ખાલી જગ્યામાં વાગે શબ્દ આવશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 28, સાંભળો અને ક્રિયા કરી બતાવો. આ પ્રવૃત્તિની અંદર અહીં કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો શિક્ષક બોલશે અને એ પ્રમાણે બાળકો ક્રિયા કરશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 29માં અહીં કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યોમાં શબ્દો આડાવડા ક્રમમાં છે, તેને વ્યવસ્થિત સાચા ક્રમમાં ગોઠવી અને સાચા વાક્યો બનાવવાના છે. અહીં પહેલા વાક્યમાં દેવેન રમવા જા એ રીતે વાક્ય બનશે. બીજા વાક્યમાં રાજા રમવા જા. ત્રીજા વાક્યમાં મગન મગ જમ. ચોથા વાક્યમાં ગાજર મજાના છે. પાંચમા વાક્યમાં રસ સરસ છે. છઠ્ઠા વાક્યમાં વેદ સરસ રમે છે. એ રીતે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવતા વાક્યો બનશે. ત્યારબાદ અહીં પેજની નીચે વે મૂળાક્ષર આપેલો છે, તેને પૂરી લીટીમાં આ રીતે વે મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 30માં નદી કે પર્વતની રમત રમાડવાની છે. આ માટે વર્ગખંડમાં કે મેદાનમાં એક આડી લીટી દોરવાની છે અને લીટીની એક બાજુ નદી અને એક બાજુ પર્વત છે તેમ બાળકોને સૂચના આપવાની છે. હવે બાળકોને પર્વતની દિશા તરફ ઊભા રાખવાના છે અને શિક્ષક નદી શબ્દ બોલશે એટલે બધા બાળકો કૂદી અને નદી તરફ જશે અને પર્વત બોલશે એટલે લીટી ઓળંગી અને બધા બાળકો પર્વતની તરફ આવશે. આ રીતે જે બાળક આ પ્રવૃત્તિ કરવામાં ભૂલ કરશે તે બાળક રમતમાંથી આઉટ થઈ જશે. આ રીતે નદી પર્વતની રમત બાળકોને રમાડવાની છે.
ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 31 સાંભળીને લખો. આ પ્રવૃત્તિની અંદર શિક્ષક એકમને અનુરૂપ મૂળાક્ષર અને માત્રાને ધ્યાનમાં રાખી 6 શબ્દો અને 3 વાક્યો શિક્ષક બોલશે અને બાળકો તે સાંભળે અને તેનું શ્રુત લેખન આપેલી ખાલી જગ્યામાં લખશે. જો બાળકો સારી રીતે શ્રુત લેખન કરી અને વાક્યો અને શબ્દો લખી શકે તો અહીં એ નીચે સાચાની નિશાની કરવાની છે અને શિક્ષકે અહીં સહી કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 32માં બાળકો પુસ્તકાલયમાં તેમને ગમતી ચિત્ર વાર્તાની ચોપડી લેશે અને તે ચિત્ર વાર્તા બાળકો વાંચશે અને ત્યારબાદ બાળકો વર્ગમાં કે પ્રાર્થના ખંડમાં તે વાર્તા કહેશે. ત્યારબાદ અહીં રે મૂળાક્ષર આપેલો છે તેને પૂરી લીટીમાં આ રીતે રે મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 33માં અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રોમાં અંકો લખેલા છે. તે ક્રમિક અંકોને પેન્સિલથી જોડી અને ચિત્રો પૂરા કરવાના છે. ત્યારબાદ બાળકોને આ ચિત્ર શેનું છે તેમ પ્રશ્ન પૂછી અને સાચો જવાબ મેળવવાનો છે અને ચિત્ર નીચે જે 3 શબ્દો લખેલા છે તેમાંથી સાચા શબ્દની નીચે સાચાનું નિશાની કરવાની છે. અહીં પહેલું ચિત્ર બતકનું આપેલું છે તો અહીં બતક શબ્દ નીચે આપણે સાચાની નિશાની કરીશું. બીજું ચિત્ર ચોકરનું આપેલું છે તો અહીં ચોકર શબ્દ નીચે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ ત્રીજું ચિત્ર માછલીનું છે તો અહીં માછલી શબ્દ નીચે આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં પેજની નીચે સે મૂળાક્ષર આપેલો છે તો તેને આપણે પૂરી લીટીમાં આ રીતે સે મૂળાક્ષર લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 34 ફરી યાદ કરીએ. આ પ્રવૃત્તિની અંદર શિક્ષક બાળકોને કેટલાક પ્રશ્ન પૂછશે જેવા કે તમને કઈ પ્રવૃત્તિ કરવી વધારે ગમે છે, આવરે વરસાદ ગીત ગાતા કોને આવડી ગયું, વરસાદ આવે ત્યારે તમે ઘરે કયા કયા ગીત ગાઓ છો, દિવસ રાત કઈ રીતે થાય અને સૂરજ અને ચંદા વાર્તા તમે ઘરે કઈ વગેરે જેવા પ્રશ્નો પૂછી બાળકોને એકમની યાદગીરી તાજી કરાવવાની છે. ત્યારબાદ અહીં આટલું તો આવડે છે તેમાં બાળકોને જો 1 થી 34 પ્રવૃત્તિઓની ક્ષમતાઓ બાળકોને આવડી જાય તો અહીં 1 થી 34 અંકો જે આપેલા છે તેમાં બાળકો ગોળ કરી નાખે તેમ કહેવાનું છે. ત્યારબાદ અહીં તારીખ અને શિક્ષકની સહી કરવાની છે અને પેજની નીચે 2 મૂળાક્ષર આપેલો છે તે 2 મૂળાક્ષર આપણે પૂરી લીટીમાં આ રીતે લખવાનો છે. ત્યારબાદ અહીં એકમ 3ની પૂર્વ તૈયારી માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે તેની યાદી આપેલી છે. ત્યારબાદ અહીં પાના નંબર 75 ઉપર એકમ 2ના વિશેષ મહાવરા આપેલા છે. તેમાં કેટલાક શબ્દો અને વાક્યો લખેલા છે તે શબ્દો અને વાક્યો બાળકોને વંચાવવાના છે અને લખાવવાના છે. ત્યારબાદ અહીં પેજની નીચે વરસાદ પડી ગયો એવું વાક્ય લખેલું છે તેવું વાક્ય આપણે આ પેજમાંથી શોધી અને તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ અહીં પાના નંબર 76 ઉપર કેટલાક શબ્દો અને વાક્યો આપેલા છે તે શબ્દો અને વાક્યો બાળકો વાંચતા જાય અને બાજુના આપેલી ખાલી જગ્યામાં ખાનામાં સારા અક્ષરે બાળકો લખે તેમ કહેવાનું છે. ત્યારબાદ અહીં પેજની નીચે માનદ, રેવા અને માર્ગ એ 3 શબ્દો આપેલા છે તે 3 શબ્દો આ પેજમાંથી બાળક શોધી અને તેની નીચે લીટી કરશે તેમ કહેવાનું છે. ત્યારબાદ અહીં પાના નંબર 77 ઉપર ઉંદર અને લબલબિયા કાચબાની વાર્તાના ચિત્રો આપેલા છે તે ચિત્રો અંગે વાતચીત અને ચર્ચા કરવાની છે અને ત્યારબાદ બાળકો તેની રજૂઆત વર્ગ સમક્ષ કરશે. ત્યારબાદ અહીં શિક્ષક વાલીની સહી અને તારીખ લખવાની છે. ત્યારબાદ આ પેજમાં ઉંદર કેટલા છે, હંસ કેટલા છે અને લાકડી કેટલી છે તેની સંખ્યા પેજની નીચે આપેલા ચોરસમાં લખવાની છે. આ રીતે 1 2ની તમામ પ્રવૃત્તિઓ અને વિશેષ મહાવરાઓ કરવાના છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો.